સંતર ઉસ્તાદ પંડિત તરુણ ભટ્ટાચાર્યજીએ સંગીતની નિપુણતા સાથે આઈટીએમ બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. વડોદરામાં 3 ઓગસ્ટ 2024ના આઈટીએમ બરોડા યુનિવર્સિટી ખાતે 2024ની બેચ માટે યુનિવર્સિટીના ઓરિએન્ટેશન પ્રોગ્રામના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંસ્કૃતિની ઉજવણી થઈ હતી. સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર એમોન્સ્ટન્ટ યુથના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જેમાં યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં સંતોની સુમેળભરી અને મધુર ગુંજથી ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રતિષ્ઠિત મહેમાનો સામેલ થયા હતા. અહીં વિશ્વવિખ્યાત સંતર ઉસ્તાદ પંડિત તરુણ ભટ્ટાચાર્યની ઉપસ્થિતિ આકર્ષણ જમાવ્યું હતું. આઈટીએમ બરોડા યુનિવર્સિટીના પ્રમુખ કાનુપ્રિયાસિંહ રાઠોડે પંડિત તરુણ ભટ્ટાચાર્યને તેમના અવિસ્મરણીય પ્રદર્શન માટે દિલથી આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે પંડિત તરુણ ભટ્ટાચાર્ય અમારી યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહ્યા અને તેમનું સંગીત માત્ર એક કલારૂપ નથી, પરંતુ એક ભૂતકાળને વર્તમાન સાથે જોડવાનો એક પુલ છે. આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટીના પ્રમુખ શ્રીમતી કાનુપ્રિયાસિંહ રાઠોડ, ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડ, ઉપકુલપતિ પ્રોફેસર વિમલ કુમાર અને પ્રોક્ટર પ્રોફેસર કે બાબાપાઈ સહિત આદરણીય મહેમાનો જોડાયા હતા. દર્શકોને પંડિત તરુણ ભટ્ટાચાર્ય અને શ્રી જ્યોતિર્મય રાય ચૌધરી દ્વારા પ્રદર્શનના કારણે ભારતીય શાસ્ત્રીય સંગીત માટે નવી અસર સાથે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સમુદાય વચ્ચે સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહિત કરવા માટેના સમર્પણનો પુરાવો હતો. અંતમાં પ્રોવેસ્ટ પ્રોફેસર વિમલ કુમારે ભારતીય વારસાના પ્રમોશનમાં તેમના સતત પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં વધુ આવી જ્ઞાનપ્રદ અનુભવની આશા વ્યક્ત કરી હતી.